ચાલો, જય શ્રી કૃષ્ણ. તો આજનો આપનો વિષય છે ભક્તિ. ભક્તિ કરવી મનુષ્ય માટે બહુ દુર્લભ છે. આ સમય એટલો દોડભાગનો છે કે લોકોને ભક્તિમાં મન લાગતું જ નથી. ભક્તિ કરવી મનુષ્ય માટે બહુ જ અઘરી થઈ ગઈ છે અને ભક્તિ વિના જીવનનો ઉદ્ધાર થઈ શકતો નથી. તો આપણને જે મોટા મોટા શાસ્ત્રો મળ્યા છે તેમાંનું છે આ ભાગવત, શ્રીમદ ભાગવતના માધ્યમથી આપણને સત્સંગનો લાભ મળી રહ્યો છે. આ ભક્તિ માર્ગ સર્વશ્રેષ્ઠ માર્ગ છે અને પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે કે પરમાત્માની ભક્તિ કરવી અને સત્સંગ દ્વારા આપણા જીવનનો ઉદ્ધાર થઈ શકે છે અને મોક્ષની પ્રાપ્તિ મળે છે. તેવો મહાન ગ્રંથ છે ભાગવત અને સત્સંગ સિવાય બીજો કોઈ એવો માર્ગ નથી કે જીવનનો ઉદ્ધાર થઈ શકે. પરમાત્માની ભક્તિ કરવી અને ભક્તિથી જ માનવનું કલ્યાણ થઈ શકે. અને ભક્તિ કરવી તો ફળ વગરની ભક્તિ કરવી અને અપેક્ષા વિનાની ભક્તિ કરવી. જે ભાવથી કરવામાં આવે તે પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આમ આ જન્મથી અંદર ભક્તિ કરી પરમાત્મા મેળવો કે ઘણા જન્મ બાદ ભક્તિ કરો, પણ તેના સિવાય તમારો એટલો આ જીવનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી. અને સત્સંગના માધ્યમથી ભક્તિ સિવાય બીજો સરળ રસ્તો એ કંઈ છે નહીં. પરમાત્માના ઋણમાંથી છૂટવા માટે ભક્તિ સર્વશ્રેષ્ઠ છે અને ભક્તિથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય છે. અને ભક્તિથી જ મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી જ મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ મેળવી શકે છે અને આત્માની ઓળખાણ પણ થઈ શકે છે. કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને ભક્તિનું જ્ઞાન આપે છે અને ભક્તિના માધ્યમથી તેમનો સત્સંગ દ્વારા જ્ઞાન આપી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ભક્તિના પણ 3 પ્રકાર છે: તામસ ભક્તિ, રાજસ ભક્તિ અને સાત્વિક ભક્તિ. આમાં સાત્વિક ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. તેમાં પોતાને કયા પ્રકારની ભક્તિ કરવી તે પોતાને વિચારવાનું છે અને આ ઉત્તમ ભક્તિ છે. તેથી બધાના હૃદયમાં ભગવાન કે પરમાત્મા રહેલા છે એવો સમાન ભાવ સતત રાખે અને મનને સતત પરમાત્મામાં રાખે તે ઉત્તમ છે અને કોઈની અંદર ભેદભાવ ન રાખે તે સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. અને જેને પરમાત્મા સિવાય કોઈ દેખાય નહીં તે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે. જેમ ભક્ત પ્રહલાદને પરમાત્મા સિવાય બીજું કોઈ દેખાતું નથી, તેવી રીતે પરમાત્મા પ્રત્યે સતત ભાવના રાખવી જોઈએ. તેથી ભક્તિ પ્રહલાદજીને થાંભલાની અંદર પણ પરમાત્માના દર્શન થાય છે અને પરમાત્મા દેખાવાથી તે પોતે પરમાત્મા રૂપ થઈ જાય છે. તેવી રીતે ભક્તિના માધ્યમથી પરમાત્મા રૂપ બની જવું જોઈએ. પ્રહલાદને તો જીવનની અંદર ઘણા કસોટી પડી, પણ બધે જ પ્રહલાદને ભગવાન જ દેખાણા અને ભગવાન દેખાતા જ તેની જે જીવનશૈલી હતી તે સુધરી. સત્સંગના માધ્યમથી ભક્તિ વધે છે અને ભક્તિથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જીવનમાં પરમ શાંતિ મળે છે. આમ બધાની અંદર પરમાત્મા રહેલા છે તેવું જોવે તે ઉત્તમ ભક્તિ છે અને પોતાની અંદર પણ પરમાત્મા જ છે અને જે જીવ સર્વની અંદર પરમાત્મા રહેલા છે તે માને છે તે માયાથી તરીને ભક્તિ દ્વારા જલ્દી જીવન મુક્ત બને છે. આપણે એવું રાખવાનું કે સામે કોઈ પણ વ્યક્તિ મળે, દુશ્મન મળે તો પણ ભલે, અને કોઈ પણ મળે, ભિખારી મળે તોય પણ ભલે, ચોર મળે તોય પણ ભલે અને લૂંટારો મળે તોય પણ ભલે, જે કોઈ સામા મળે તેના પ્રત્યે આપણે ભગવાનના સ્વરૂપથી તે આપણે તેને જોવાના. તે મોટી ભક્તિ છે. આ મનુષ્ય દુઃખ દૂર કરવા કર્મ કરે છે પણ દૂર થતું નથી અને સુખ મેળવવા મહેનત કરે છે પણ સુખ પ્રાપ્ત થતું નથી. તો આમ આપણા જીવનની અંદર ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે જઈને સત્સંગ દ્વારા ભક્તિના માધ્યમથી જ્ઞાન મેળવી લેવું જોઈએ અને જ્ઞાન મેળવીને આત્માનો સાક્ષાત્કાર કરી લેવો જોઈએ, આત્માનો ઉદ્ધાર કરી લેવો જોઈએ અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટીએ તે પોતાનો ઉદ્ધાર કરી લેવો જોઈએ. ભક્તિનું બીજું નામ છે પ્રેમ. આમ ભક્તિથી મોહમાયા મટાડવી જોઈએ. જો તેથી પણ મોહમાયા મટે નહીં તો શું કામનું? તેથી ભાગવતના માધ્યમથી ભક્તિ દ્વારા પોતાને મોક્ષપદના ભાગીદાર થવું જોઈએ. આમ પરમાત્મા સર્વના આત્મા જ્ઞાનના ભાગીદાર બનાવે અને હર કોઈ વ્યક્તિને જન્મ મરણના ચક્રમાંથી છૂટાવે અને સર્વને મુક્તિ આપે અને સાચા રસ્તો બતાવે એવી ભગવાન પ્રાર્થના કરીએ. અસ્તુ.